નમસ્કાર દર્શક મિત્રો, નક્ષત્ર નિવેશમાં આપનું સ્વાગત છે। આ પ્રોગ્રામમાં આપણે વાત કરીએ છીએ નક્ષત્ર અને શેરબજારની। જોવા જઈએ તો નક્ષત્ર છે 27 અને માર્કેટમાં જોવા જઈએ તો એને ઉતાર ચડાવવા માટે આપણી પાસે ટેકનિકલ વસ્તુઓ હોય છે, પણ ટેકનિકલ મર્યાદામાં જે કહેવાય બધા જ જુએ છે। તો વિશેષતા શું છે? તો ત્યારે તમને નક્ષત્ર આધારિત જો તમે ટ્રેડિંગ કરો અને જો એમાં તમને માહિતી મળે અને તમે નક્ષત્ર છે એ તમને ઇન્ડિકેશન આપે કે આગળ શું થશે, શું થઈ શકે છે, અને એવી આપણે માહિતી મળે તો મજા આવે ને, નફો કરવાની, પ્રોફિટ કરવાની। બજારની જે ચાલ છે એ ચાલથી આપણે કહેવાય કે એને સમજી લઈએ અને કહેવાય ને કે ચેકમેટ થતાં પહેલાં આપણે જે કૂકા છે એ ગોઠવી દઈએ। તો દર્શક મિત્રો, આપણી જે સફર છે એ શરૂ કરીએ અને આપણે જોઈએ ને આપણે અદના માનવી આપણને ખબર પડે કે સેન્સેક્સ અહીંયા પહોંચ્યું, નિફ્ટી અહીંયા પહોંચ્યું, એનાથી વધારે ઝાઝી આપણને કંઈ ખબર ના પડે, ટીવી બતાવે એ પ્રમાણે આપણે બોલીએ। પણ જે કહેવાય કે આ વિષય છે નક્ષત્ર અને એના જાણકાર જે છે આપણી સાથે જોડાયા છે હેમિલભાઈ। સરની જો વાત કરીએ તો સરને વર્ષોનો અનુભવ છે, દાયકાઓનો અનુભવ છે, અને જો એમને પાસે થોડીક માહિતી આપું ને તો જે 15 દિવસ પહેલાં આપણે જે આગાહી કરી હતી સોના ચાંદીને લઈને, એ આજે તમે જુઓ છો તો ગયા સપ્તાહમાં તમે જુઓ સોના ચાંદીની ચાલ કેવી રહી, તમને ખ્યાલ આવી જશે। ના હોય તો યુટ્યુબ ઉપર પડેલા છે, પાછા વિડીયો છે, જોઈ અને પછી કમેન્ટ જરૂરથી કરજો। સર, સ્વાગત છે આપનું પ્રોગ્રામમાં। અને આપની જે વાત કરી હતી કરીબન 1 ઓગસ્ટ આસપાસ આપણે કર્યું હતું, 15-20 દિવસ પહેલાંનો સમય છે, અને સોના ચાંદીમાં તમે કીધું ચાંદીની જે ચંચળતા વધશે અને જે આપણે વાત થઈ હતી એ પ્રમાણે છે અત્યારે માર્કેટ જે છે, શેર બજાર છોડો પણ સોના ચાંદીમાં જોવા જઈએ તો જેને ચાંદી લીધી હશે કે ચાંદીમાં જેને રોકાણ કર્યું હશે એની ચાંદી છે। સર, જો બિલકુલ તમે સોના ચાંદીની જે વાત કરીએ ને તો અત્યારે વર્તમાન પરિસ્થિતિ ગ્રહોની જોઈએ ને, જે ખાસ આપણે સોના ચાંદી માટે વાત કરીએ તો સિંહ રાશિમાં જે સૂર્ય અને બુધ અને કેતુની યુતિ થઈ એ ખૂબ અગત્યની વાત બને છે। ચાંદીમાં જોવા જઈએ ને તો બુધ વોલાટિલિટી એટલે ચંચળતા માટે ખૂબ જાણીતો છે, અને સાથે શુક્રની પણ આપણે ગણતરી કરીએ કે શુક્રની શું પોઝિશન બને છે। હવે ચાંદીમાં ચંચળતા આપણે જોવા જઈએ ને તો એમાં ઉછાળ અને ઘટાડા વચ્ચે ભાવ તેજી તરફી રહે તેવું બને। ચંચળતા તો હજી પણ રહેવાની, કારણ કે બુધ ગ્રહ જે છે એ બુધ ગ્રહ સૂર્ય સાથે યુતિથીને બુધાદિત્ય યોગ તો બતાવે છે, પરંતુ બુધ અને કેતુની જ્યારે યુતિ થાય ને ત્યારે તેની અસર ચાંદીમાં અસ્થિરતા વાળી બને। પરંતુ આ સિંહ રાશિ છે જે સૂર્યની છે, અને સૂર્ય સિંહ રાશિમાં જ હાલમાં છે, અને સૂર્ય જોવા જઈએ ને તો બુધનો મિત્ર છે। એટલે પરિણામ એવું આવે કે ચાંદીમાં ચંચળતા તો યથાવત રહે જ, પરંતુ ભાવ ઉછાળા તરફીની ચાલ જોવા મળે તેવું ચોક્કસ કહી શકાય। તેવી જ રીતે આપણે જોવા જઈએ ને તો સોનાના કારકમાં હંમેશા સૂર્ય તેજીકારક ગણી શકાય ખરો। એટલે સૂર્ય જે છે ને એ સોનાને તેજી આપે, સાથે ગુરુ ગ્રહ એને સપોર્ટ કરે। એટલે સોનામાં જોવા જઈએ ને જે હમણાં ધીમી ગતિએ પડેલો ભાવની વધઘટવાળું, એ હવે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, તો કેતુ સાથે યુતિ છે, રાહુની દ્રષ્ટિ છે। પરિણામે શું આવશે કે સોનામાં ધીરે ધીરે ભાવ સુધારો થતો જોવા મળે, પરંતુ જ્યાં સુધી કર્કનો ગુરુ છે તો એવું કહેવાય કે થોડુંક અંકુશિત રીતે ભાવ વધે। જ્યાં સુધી કર્કનો ગુરુ છે ત્યાં સુધી સોનામાં જે સુધારો ચાલુ છે એ એક સ્પીડ બ્રેકર સાથે આગળ વધે, અને જ્યારે આ જ ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે નવેમ્બરમાં, ત્યારે આપણે એવું કહી શકાય કે હવે
આ સિંહ રાશિના ગુરુમાં સોના ચાંદીમાં જોવા જઈએ ને તો છૂટથી ભાવ વધારો સંભવિત બની શકે છે. એટલે હાલમાં એક શરૂઆત સુધારા તરફીની ગણી શકાય. વધઘટ ગોચરના સમય મુજબ વધઘટ થઈ શકે, પરંતુ એકંદરે સોનામાં આપણે તેજીની અપેક્ષાઓ રાખી શકાય ખરું. આગળ જતાં પણ આપણે જોવા જઈએ તો એમ કહેવાય કે આ સોનું ધીરે ધીરે સૂર્યના અંશ જેમ વધતા જાય અને કદાચ એવું બને કે સૂર્ય કેતુની જ્યારે અંશાત્મક યુતિ થશે ને ત્યારે સોનામાં ખૂબ જ મૂવમેન્ટ જોવા મળશે. અને એ મૂવમેન્ટને આધારે આપણે એટલું કહી શકાય કે આ મૂવમેન્ટની અસર આપણે જોવા જઈએ ને તો 28મી તારીખના ગ્રહણ જે છે એ ગ્રહણને કારણે પણ ભાવમાં મોટી વધઘટ થાય. એટલે જોકે ગ્રહણ આપણે ભારતમાં દેખાવાનું નથી, દરેક બજાર પર એની અસર થાય, ધારો કે શેર બજાર, કોમોડિટી બજાર અને આ ગોલ્ડ સિલ્વરમાં, પરંતુ આ સિંહ રાશિ પર વધુ અસર કરે છે. એટલે સોનાની મૂવમેન્ટ એટલી ઉછાળ નીચાળ વચ્ચે આવે તો થોડીક તકેદારી 28મી તારીખની આસપાસના સમયગાળા દરમિયાન વધુ રાખવી એ ઈચ્છનીય છે. તો સર આપને જે વાત કરી એની અંદર એવું લાગી રહ્યું છે કે નવેમ્બર મહિના સુધી સોનામાં તેજી બરકરાર રહેશે, ચાંદીમાં પણ રહેશે. અને 28 એટલે 28 ઓગસ્ટ કે 28 ઓગસ્ટ ઓગસ્ટ રક્ષાબંધન. એટલે દર્શક મિત્રો અહીંયા 28 ઓગસ્ટની વાત કરે છે, ત્યાં સુધીમાં કહેવાય કે સમયમાં થોડું વોલેટિલિટી રહી શકે છે, ગ્રહણ આવે છે એના માટેનું. બીજું અહીંયા આપણે સોના ચાંદીની તો વાત કરી, પણ સર મારે બીજું એ છે કે જે બુધ છે એ કારક છે ફાઇનાન્શિયલનો. તો ફાઇનાન્શિયલને લઈને કે બેંક નિફ્ટીને લઈને કે ભાઈ અત્યારે જોવા જઈએ તો આપણો રૂપિયો છે દબાયેલો છે, તો એને લઈને આ સમયગાળામાં આપણે એવી આશા રાખી શકીએ કે આપણો રૂપિયો સુધરે છે, ક્રૂડ નીચે આવે છે. અને બીજી વસ્તુ એ છે કે આ યુતિ જે છે એ રાજકીય દ્રષ્ટિએ પણ થોડી કન્જેશનવાળી છે, તો એમાં એની કંઈ અસર થઈ શકે ખરી? આ સવાલ બિલકુલ મારી દૃષ્ટિએ વ્યાજબી છે, કારણ કે રાજકીય પરિસ્થિતિની અસર શેર બજાર પર તો પડતી હોય છે. હવે સૂર્ય સાથે આપણે જોવા જઈએ ને તો બુધ અને કેતુની જે આ 3 ગ્રહની યુતિ છે. હવે આપણે બુધની વાત કરીએ તો બુધ એ વાણિજ્યનો કારક છે, એટલે વેપાર જગત પર ખૂબ અસર કરે. હાલમાં એ મિત્ર રાશિ અને મિત્ર સૂર્ય સાથે છે, પરંતુ એક અગત્યની નોંધવા જેવી બાબત એ છે કે એના પર કેતુ છે. એટલે બુધ અને કેતુ જ્યારે ભેગા થાય ને ત્યારે વાણિજ્ય વિષયક નીતિ પર થોડીક ઉટપટાંગ હરકત થાય. ભલે રાહુની દ્રષ્ટિ પડતી હોય, રાહુ બુધ મિત્ર છે, પરંતુ કેતુ સાથે નજીકતા છે, એટલે કેતુને કારણે વાણિજ્ય વિષયક બાબતમાં કંઈ પણ નીતિ વિષયક ફેરફાર આવે અને એમાં થોડીક પરિસ્થિતિ બજાર પર દેખાય એવું બની શકે. કોઈ સરકારી એવી નીતિ જાહેર થાય કે જેને કારણે પણ થોડીક બજાર પર, બજારના લોકો પર એની અસર દેખાય, બજારમાં વિચારસરણી પર અસર દેખાય તેવું બની શકે. હવે આ બુધ ગ્રહ અને આપણે સરકાર સાથે વિચાર કરીએ. સરકાર એટલે આમ ગણતરી કરવા જઈએ ને તો પ્રથમ દ્રષ્ટિએ ગ્રહ તરીકે આપણે સૂર્યને લઈએ કે સત્તાલક્ષી બાબત થઈ. હવે એ ભલે અત્યારે સિંહ રાશિમાં છે, એટલે સરકાર કોઈ દ્રઢ બનીને નિર્ણય લે, મક્કમ બનીને નિર્ણય લે, પરંતુ એ નિર્ણય લેવામાં એમને અજંપો, વિટમણા એટલી જ ભોગવવી પડે કે સાથે કેતુ છે. એટલે ઘણીવાર સરકારના નિર્ણયો એવા હોય કે જનમાનસમાં તેને પચાવવા અઘરા પડી જાય. એટલા માટે સરકારના ઘણીવાર આ કડક નિર્ણયો આવી શકે અથવા કોઈ અઘરા નિર્ણય આવી શકે જે જનમાનસ પર વધુ અસર કરે. એટલે આ સૂર્ય જો બુધ સાથે જ સિંહ રાશિમાં હોત અને કેતુ માની લો 1 સેકન્ડ માટે કે ના હોત તો ચોક્કસ પોઝિટિવ પ્રત્યાઘાત પડ્યા હોય. અત્યારે પોઝિટિવ પ્રત્યાઘાત પડતા હોય, પરંતુ કેતુ છે સાથે, એટલે તેને કારણે પરિસ્થિતિમાં કંઈ પણ ઉતાર ચઢાવ આવે, સરકારના નિર્ણયોમાં પણ કંઈ અવઢવો આવી જાય, એવી કોઈ બજારમાં પોલિસી આવે કે બજાર પર પણ અસર કરી શકે.
તો આપણે દર્શક મિત્રો અહીંયા જોયું કે બુધ, સૂર્ય અને કેતુ. આમ જોવા જઈએ તો બજારમાં હવા પણ ચાલી રહી છે કે કંઈક નવા પરિવર્તન છે સરકાર કરી રહી છે અને સરકારના નિર્ણયથી માર્કેટને અસર થશે. અને આમ જોવા જઈએ તો સરકાર તરફથી જે નિર્ણય લેવાય છે, આપણે સરકારની વાત ના કરીએ, સેબી દ્વારા જે સીએસનો નિર્ણય આવ્યો છે એમાંથી આપણે બજારમાં જે વોલેટિલિટી જોઈ એ બી જોયું છે. તો આવા નિયમો આવી શકે છે અને બજારને છે એ વોલેટાઇલ કરી શકે છે, હલાવી શકે છે અને ઝકઝોડી પણ શકે છે. તો દર્શક મિત્રો આપણે અહીંયા જોયું કે આ જે યુતિ છે એનાથી શું અસર થશે. પણ જોવા જઈએ તો આ બુલેટિનનો આપણો જે હાર્દ છે એ છે વીકલી પ્રેડિક્શન, જેની આપણે રાહ જોતા હોઈએ છીએ. તો સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપણે વાત કરીશું કે વીકલી પ્રેડિક્શન આગામી સપ્તાહનું શું હશે એની વાત કરીશું. તો હાલ સમય થયો છે વિરામનો, લઈએ એક વિરામ. બ્રેક બાદ સ્વાગત છે દર્શક મિત્રો. બ્રેક ઉપર જતાં પહેલાં આપણે વાત કરી હતી કે આ વીકલી જે પ્રિડિક્શન છે આગામી સપ્તાહનું, જે 24 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ, આ જે 5 દિવસમાં માર્કેટ કેવું રહેશે. આમ જોવા જઈએ તો જે ગયું સપ્તાહ હતું એક માર્કેટ એક રેન્જમાં રહ્યું હતું. અમેરિકાના ઉતાર ચઢાવ ઘણા બધા હતા, તેમ છતાં બી આપણા માર્કેટ ઉપર કોઈ જ અસર જોવા ના મળી અને એક કહેવાય ને કે ટાઈટ રેન્જમાં માર્કેટ ફરી રહ્યું છે અને ઉપરથી નીચે ધીમે ધીમે આવી રહ્યું છે. પણ 24,000નું લેવલ આપણે બચાવ્યું છે નિફ્ટીમાં. તો હવે જે કહેવાય કે હવે અત્યારે તો જોવા કે શનિ રવિ ચાલી રહ્યો છે અને રજાના મૂડમાં છે. પણ સોમવારે માર્કેટ કેવું હશે એની આપણે વાત કરીએ અને સોમવારથી લઈને શુક્રવાર સુધી માર્કેટ કેવું હશે એની આપણે કે સર પાસેથી માહિતી લઈએ. સર, સોમવારથી લઈને શુક્રવાર સુધી જે 24 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ, આ વીક કેવું લાગી રહ્યું છે આપને? જો આપણે આગામી સપ્તાહની વાત કરીએ તો તારીખ 24/8/2026 સોમવાર, પૂર્વષાઢા નક્ષત્ર અને ધન રાશિથી તારીખ 28/8/2026 શુક્રવાર, શતતારા નક્ષત્ર અને કુંભ રાશિનું આ સપ્તાહ છે. એટલે કે આપણે નક્ષત્રો તો સાથે ચંદ્રની પણ મુવમેન્ટ જોઈએ તો સૌ પ્રથમ આપણે જે સપ્તાહનો પ્રથમ દિવસ જે છે સોમવારના દિવસે બજારની જે શરૂઆત છે 10 થી 11નો જે સમય છે એ થોડો નરમ રહે, પરંતુ પછી બજાર ધીરે ધીરે સુધરે, એટલે કે તેજી તરફી કે પોઝિટિવ રહે તેવું બને. શરૂઆતના સમયમાં કદાચ ભાવ ઘટાડાવાળો પણ પોઝિટિવ રહે, પરંતુ વોલ્યુમ ઓછું હોવાથી કદાચ 10 થી 11નો સમય જરા સાચવીને આગળ વિચારો તો તમારા માટે ઇચ્છનીય બની શકે છે. હવે આપણે મંગળવારની વાત કરીએ તો મંગળવારના દિવસે પરિસ્થિતિ એવી છે કે ગ્રહ, નક્ષત્ર અને ચંદ્રને કારણે તેજીની ચાલ જોવા મળે તેવી શક્યતા છે. બજાર થોડું અનિર્ણિત રહે, પરંતુ તેજી તરફીના એંધાણો આપી જાય એવું લાગી રહ્યું છે. બપોરે 2 થી 3 દરમિયાન છેતરામણીની ચાલ જોવા મળે, એટલે એમાં કદાચ બજાર ઘટતું જોવા મળે કે નેગેટિવ થાય કે વોલ્યુમ ઓછી થાય, એવી કંઈ પણ પ્રકારની ઉટપટાંગ હરકત બજાર આ સમયગાળા દરમિયાન કરે. એટલે આ સમયગાળા દરમિયાન નિર્ણય લેવામાં થોડીક તકેદારી અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે. તેવી જ રીતે આપણે આગળ જોઈએ કે બુધવારનો દિવસ છે એ પણ બજાર માટે થોડા પોઝિટિવ એંધાણ તરફ લઈ જાય, એટલે કે તેજી તરફીની ચાલ જોવા મળે તેવું બને. એટલે એમાં તેજી થોડીક ઉતાર ચઢાવ વચ્ચે રહે તેવું બને અને એમાં પણ જોવા જઈએ બપોરે 12 થી 1નો સમય જરા સાચવવો, તકેદારી રાખવી કે બજાર કોઈ ટ્રેન્ડ બદલે છે કે મુવમેન્ટમાં કંઈ પણ મોટો ઉતાર ચઢાવ આવે છે, એટલે છેતરાઈ ન જવાય માટે આ સમયગાળો જરા સાચવવો એ વધુ હિતાવહ દેખાય છે. ગુરુવારનો દિવસ છે ને જરા તકેદારી રાખવા જેવો ખરો, કારણ કે ગુરુવારનો દિવસ છે એટલે શુક્રવારના ગ્રહણનો આગલો દિવસ છે અને કેટલાક વિસ્તારમાં તે દિવસે રાત્રે ગ્રહણનો પણ પ્રભાવ જોવા મળી શકે તેવી અવસ્થા છે. એટલે ગુરુવારના દિવસે ખાસ તકેદારી રાખવી. બજાર થોડુંક નરમ રહે અથવા અચાનક થોડા સમય માટે વધુ નરમ થઈ જાય
તેવી પણ કોઈ ચાલ જોવા મળે. અને એમાં પણ બપોરનો 1 થી 2 નો જે સમય છે એ ખૂબ તકેદારી રાખવી. એમાં મુવમેન્ટ વધી જાય, બજાર વધુ નરમ થાય અથવા એમાંથી કોઈ ટ્રેન્ડ બદલાય તેવી પણ કોઈ પરિસ્થિતિ ઊભી થાય તેવી પણ એક વાત બનવા જોગ છે. એટલે આ દિવસે થોડું ધ્યાન આપવું અને બપોરના સમયે વધુ ધ્યાન આપવું પણ ઈચ્છનીય છે. તેવી જ રીતે આપણે જોઈએ તો શુક્રવારનો દિવસ, એ દિવસે ગ્રહણ છે પરંતુ ભારતમાં દેખાવાનું નથી, પરંતુ બજારમાં તેની અસર તો ક્યાંક વર્તાય એવું માની શકાય. એટલે શરૂઆતના થોડા સમય બાદ સવારે 11 થી 12 દરમિયાન બજાર થોડુંક નરમ પડે, વોલ્યુમ ઘટી જાય તેવી વાત બને. એકંદરે બજારમાં સુધારો કે તેજી દેખાય તેવી બની શકે, પરંતુ આ બજારની ચાલ છેતરામણી હોઈ શકે તેવું બને. એટલે બજારમાં આ બાબતે થોડી તકેદારી અને કોન્સન્ટ્રેશન દરેક બાબતે રાખવું. ટૂંકમાં આ સોમવારથી શુક્રવારનું જે સપ્તાહ છે તો એવરેજ સપ્તાહ જોઈએ તો પોઝિટિવ એટલે કે એક તેજી તરફી બતાવે તેવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, જે 5 દિવસનું પ્રિડિક્શન જોવા જઈએ તો શુક્રવારે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે ગ્રહણની આસપાસનો દિવસ છે, ગ્રહણ દિવસ છે, અને એની પહેલાનો જે ગુરુવાર છે એ દિવસે તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે એની પહેલાનો દિવસ છે. બાકી જોવા જઈએ તો સોમવારે તેજી, મંગળવારે તેજી છેતરી ના જાય એના માટે સાવધાન રહેવાની જરૂર છે. અને એવો જ દિવસ છે તમારો શુક્રવાર માટે પણ છે કે બજારમાં કહેવાય ને કે સજાગ રહીને ટ્રેડ કરવું જોઈએ. અને કહેવાય ને કે વિશ્વાસ હોવો જરૂરી છે, પણ અંધવિશ્વાસ ના રાખવો જોઈએ. અને બીજી વસ્તુ, અને કહેવાય ને કે અતિરેક ના થાય. તમને થશે માર્કેટ આમ જ જશે એમ નહીં થાય. માર્કેટમાં ગો વિથ ધ ફ્લોની જે કહેવાય, માર્કેટ તમને જે બતાવે એ તમે જુઓ એ વધુ સારું છે. માર્કેટ સાથે લડવાની કંઈ જરૂર નથી. એટલા માટે જ અહીંયા સરે શબ્દ વાપર્યો છે, છેતરી ન જાય. માર્કેટ છે ને એ છલિયા ટાઈપનું છે, અને કૃષ્ણની લીલા થાય છે ને એવી રીતે માર્કેટની પણ અલગ અલગ પ્રકારની લીલાઓ હોય છે. તો દર્શક મિત્રો, આ રહ્યું તમારા માટે અઠવાડિયાનું પ્રેડિક્શન, બરાબર. અહીંયા એક મારે વસ્તુની છે ને કે એક સૂચના કે જાહેરાત એ કરવી છે. આ જે પ્રેડિક્શન જે આપવામાં આવે છે એ આપના નોલેજ માટે છે, આપના એજ્યુકેશન માટે છે. અને આને આ સંદર્ભે લઈને આપ જો કોઈ પ્રકારનો ટ્રેડ લેવા માંગતા હો કે કોઈ લેતા હો તો આપણા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એની સલાહ લેવી, અને કહેવાય કે માર્કેટમાં પછી તમારે એન્ટર કરવું. આ એ જે કહેવાય ને કે એક નોલેજ પર્પઝ માટે, એજ્યુકેશન પર્પઝ માટે આપને માહિતી અહીંયા આપવામાં આવે છે. તો દર્શક મિત્રો, પ્રોગ્રામમાં આગળ વધીએ. જે આપણી પરંપરા છે કે આપણે આ બુલેટિનની અંદર કહેવાય કે જે દર્શક મિત્રો અમને પ્રશ્ન પૂછે છે શેર બજારને લઈને, માર્કેટમાં શું કરવું, ટ્રેડિંગ કરવું, ટૂંકા ગાળાનું રોકાણ કરવું, સ્વિંગ કરવું, ઘણા બધા પ્રશ્નો હોય છે. તો આ વખતે આપણી પાસે જે પ્રશ્ન જે આવ્યો છે એ આસ્કાબેન છે, એમની કુંડળી છે સરને બતાવી. અને જો આપને પણ કોઈ આવો કોઈ પ્રશ્ન હોય તો આપ જે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી સાથે જોડાઈ શકો છો. આપની કુંડળી મોકલો, આપનો જે માહિતી છે એ મોકલો, અને સાથે પ્રશ્ન પણ આપ મોકલી શકો છો. આપની કુંડળી છે અમારા પ્રોગ્રામમાં અમે એને સમાવેશ કરીશું અને આપના જે પ્રશ્નો છે એનો જવાબ આપીશું. તો આ વખતે જે છે આસ્કાબેન એવું પૂછ્યું છે કે માર્કેટમાં શું કરવું, લોંગ ટર્મમાં જવું, ટ્રેડિંગ કરવી, શું કરવું, એના અંગેના પ્રશ્નો છે. તો આપણે સર પાસેથી માહિતી લઈએ. સર, આસ્કાબેનની કુંડળી અને આપના જવાબ. જી, જો સૌપ્રથમ આપણે આસ્કાબેનની જે કુંડળી જોઈ તો કુંડળીનું અવલોકન કર્યું તો એમની રાશિ મેષ છે અને વૃશ્ચિક લગ્ન છે. એટલે કે રાશિ માલિક એક છે અને જન્મ લગ્ન માલિક એક છે. અને જોવા જાઓ તો એના બંનેના માલિક જે છે મંગળ ગ્રહ, એની મુવમેન્ટ કુંડળીમાં નવમાંશમાં અને દશમાંશમાં પણ આપણે ગણતરી કરી. સાથે અત્યારે એમને રાહુની પણ મહાદશા છે. એટલે રાહુની મુવમેન્ટ કુંડળીમાં અને વર્તમાન ગોચરમાં પણ જો આપણે ગણતરી કરીને આગળ વિચારીએ, અને એ ઉપરાંત શેર બજાર માટેના જે ગ્રહ છે, ગ્રહના કારક છે, અને એમનું જે શેર બજાર માટેનું સ્થાન અને કેરિયર સ્થાન વગેરે જેવી બાબતો એમની જન્મ કુંડળી, નવમાંશ કુંડળી અને દશમાંશ કુંડળી પર આપણે એક જ્યોતિષીય ગણતરી કરી. અને તેના મુજબ આપણે જે ગણતરી કરવા જઈએ
તો આશકાબેનને એટલું માર્ગદર્શન આપણે આપી શકાય કે એ ક્યારેય ડે ટ્રેડિંગ હમણાં ન કરે, કારણ કે એમના માટે ડે ટ્રેડિંગ અને એકદમ શોર્ટ ટર્મનું ટ્રેડિંગ કરવું જોખમી વધુ લાગી રહ્યું છે. એટલે એમાં એમને નિર્ણયોમાં પણ હાલમાં કોઈ જગ્યાએ મુવમેન્ટમાં ભૂલ પડે તેવું બની શકે. વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો દશા અને ગોચર ડે ટ્રેડિંગ માટે સલાહ નથી આપતું. એટલે મારી દ્રષ્ટિએ એ ડે ટ્રેડિંગ ન કરે, પરંતુ એ પોતે લોંગ ટર્મનું આયોજન કરે, કોઈ નાણાકીય નિષ્ણાંત વ્યક્તિનું માર્ગદર્શન, પોતાનું વ્યક્તિગત અનુભવ ને ધ્યાનમાં લઈ અને લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરી એમાં નફો મેળવવાનું કામ કરે, એ વસ્તુ એમના માટે વધુ અગત્યની બને છે. કારણ કે એમના માટે ખાસ એ જોવાનું, ગ્રહોની પરિસ્થિતિમાં એમનો જે ચંદ્ર જે છે એ છઠ્ઠે મેષ રાશિમાં ખાડામાં પડ્યો છે, અને એના પર જોવા જાવ તો શનિની દ્રષ્ટિ છે અને મંગળની પણ દ્રષ્ટિ છે. એટલે મંગળ સાહસ કરાવે, પરંતુ શનિ કોકવાર નિર્ણય લેવામાં ભૂલ કરાવે અને વર્તમાન સાડાસાતી પણ છે. એટલે ડે ટ્રેડિંગ ના કરવું, જોખમી કામ ના કરવું, સલાહથી અને અનુભવથી કામ કરવું. હવે એમના માટે એક અગત્યની વસ્તુ એ છે કે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરાય કે નહીં, તેવો પણ તેમનો એક પ્રશ્ન જોવા જઈએ તો એના માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ હાલમાં કરવું એ વધુ યોગ્ય છે. જ્યારે પણ સોનામાં યોગ્ય ભાવ જણાય ત્યારે એને સોનું ખરીદવું એ એમના માટે એક સારી વાત બને, અને લાંબા ગાળા સુધી રાખે તો ચોક્કસ એને મોટું વળતર મળે તેવું બની શકે ખરું. અને એમના માટે જો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ માટે કામ કરવાનું હોય તો ખાસ કરીને બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટર, ફૂડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, આઈટી, એનર્જી જેવા શેર એમને અનુકૂળ આવી શકે તેવું લાગે છે. એટલે આ સેક્ટરમાં એમનો અનુભવ છે એનો કયાસ કાઢી અને નિર્ણય લેવો હિતાવહ છે. તો આસ્કાબેન, આશા રાખીએ કે આપણા જે પ્રશ્નો હતો એનો જવાબ મળી ગયો, અને આપણા પ્રશ્નો કરતાં વધારે આપણે કહે ને કે એક સંતોષકારક જવાબ મળ્યો હશે. કારણ કે આપણે પૂછ્યું હતું શું કરવું, અહીંયા કીધું કે તમારે શું કરવું, અને સોના ચાંદીમાં પણ કહેવાય તમે ઇન્વેસ્ટ કરી શકો છો, ખાસ કરીને સોનામાં. અને સાથે સાથે જે તમે સેક્ટર જે કીધા છે એ સેક્ટરની પણ અહીંયા વાત કરી છે સરે. જોવા જઈએ તો બેન્કિંગ, ફાઇનાન્સ, ફૂડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈટી, આ જે સેક્ટરમાં આપ રોકાણ કરો તો આપણું જે રોકાણ છે એ લાંબા ગાળે તમારું જે કહેવાય ને કે તમને પૈસાને બનાવી આપે, તમારા માટે વેલ્થ ક્રિએશન કરશે. પૈસા તો બનશે, સાથે સાથે જે સંપત્તિ છે એનું સર્જન પણ થશે. તો આશા રાખીએ કે આપ જે છે હમણાં જે માર્ગદર્શન મળ્યું છે એનાથી આપને કહેવાય કે જીવનમાં લાભ થાય. તો દર્શક મિત્રો, સર આપણી સાથે જોડાયા, સરસ રીતે માહિતી આપી, વીકલી પ્રિડિક્શન છે, અને જે આપણે જૂના એપિસોડમાં તમે જઈને જોજો એમને જે પ્રિડિક્શન થાય સાચા પડ્યા છે, ખાસ કરીને સોના અને ચાંદીને લઈને. તો સર આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ધન્યવાદ. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે કવર કર્યું, આપણે જોયું વીકલી પ્રિડિક્શન શું રહેશે, સાથે કુંડળી પણ સમાવેશ કર્યો, અને જે યુતિ બની રહી છે આપણે સૂર્ય, બુધ અને કેતુની, એના હિસાબે રાજકીય પરિસ્થિતિ પણ કંઈક થઈ શકે છે. એની અંદર શું થઈ શકે છે એ તો ભવિષ્યના ગર્ભમાં છુપાયેલું છે, સમય આવતા જે કે એ ઉપર ખુલ્લું પણ થશે. આશા રાખીએ કે આ જે આગામી સપ્તાહ છે જેમ તેજી આપણે દેખવા મળે, આપણે જે આશા રાખી રહ્યા છે બ્રેકઆઉટની, એ આપણને થતું દેખાય. તો દર્શક મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.